sinking in. I know this feels right. Catching a crazy love moving through me like a wildfire, like a wildfire. Hey, I'm never the same. આ બાજુ જો પપ્પા સામાન ફેરવવા જાય છે ને તો ડ્રીલ મશીન ને એવું બધું રેડી કરે છે, બધી વસ્તુઓ લઈને જાય છે ત્યાં. આ બાજુ પાના પેચ્યા પણ રેડી થઈ ગયા છે. જો છો વેલકમ ટુ નૈના સાવલિયા બ્લોગ. ફરી એકવાર તમારું અમારા એક નવા બ્લોગમાં સ્વાગત છે. આજે એક નવી સવાર સાથે હું તમારું બધાનું સ્વાગત કરું છું. એન્ડ યસ, જેણે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા જો ડેઈલી બ્લોગ આવે છે તેમનું નોટિફિકેશન તમને મળતું રહે. અને જો આજે સવારમાં પણ આપણે પુડલા માંડી દીધા છે. થેરું થોડુંક વધ્યું હતું, કીધું બનાવી દઈએ તો જિગ્નેશને ભાઈને એને જે બાકી છે ખાવાનું. જો આપણે અગાસીમાં કપડાં સુકવવા આવ્યા છે ને તો ભાઈને ઉઠી ગયા ને તો જો ઉપર આવે છે ભાઈ. સારું એ વાલું ગુડ મોર્નિંગ. એકચ્યુઅલી છે ને મારે હજી નીચેનું બધું કામ બાકી છે, બિકોઝ આજ પપ્પા ને જિગ્નેશ વહેલા જતા રહ્યા છે. તો મેં કીધું આ ભાઈ ઉઠે ને એની પહેલાં છે ને હું ઉપર કપડાં સુકાઈ આવે, નહીં તો છે ને પાછો આવે અગાસીમાં. તો ભાઈ ઉઠી જ ગયા, ઉઠીને તરત અગાસીમાં આવ્યો છે. અને અમારે પાસોદરા અમારા સસરાને સામાન ફેરવે છે ને તો પપ્પા અને જિગ્નેશ ત્યાં વહેલા જતા રહ્યા છે. એટલે અત્યારે હું ને આરવીન બંને છીએ, ભાઈ છે. અને ત્યાંના જે ફ્લેટનું કામકાજ છે ને મેં તમને કાલે વિડીયો મૂકી દીધો છે, તેમાં તમે જોયું હશે અમારો નવો ફ્લેટ રેડી થાય છે. તો થોડા ટાઈમમાં ત્યાં રહેવા જતા રહેશે. હમણાં ભાડે શિફ્ટ થયા છે રહેવા માટે. એટલે જો સવારમાં છે ને કચરું વાળતી હતી ને તો ભાઈને પણ વાળવું હતું સાથે, તો મેં એને બીજી સાવરણી આપી નાની, તો એને બંને લેવી હતી. તો આપણે જો બેસી ગયા, એને કીધું ટીવી શરૂ કરી દઈએ તો પછી થોડોક રમે તો આપણે કચરું વાળીએ. લાવ મમ્માને આપ દે ચાલે એક સાવરણી, લાવ તો તું વાળ દઈશ. વાળવા મળે વાળ નીચે વાળવા મળેલા બધું બાકી છે, વાળ નાખા. ચાલ વાળવા મળો. ચાલો આપણે જો થોડુંક સાફ સફાઈનું કામ આદર્યું છે. આ આખો જે કોર્નર છે ને બધું પોતું મારીને સાફ કરી દીધું, લિક્વિડ વાળું પોતું મારીને આ બારી સાફ કરી. બિકોઝ આજે છે ને ટિફિન નથી અને બપોરનું પણ હજુ જમવાનું શું બનાવવાનું છે ને ફિક્સ નથી. પપ્પાને પૂછવાનું છે આવવાના છે કે નહીં. જો આવશે તો આ પ્રમાણે શાક રોટલી કંઈક કરી નાખશું, નહીંતર ભાઈ બહેન હશું તો કંઈક બીજું બનાવી દઈશું. એટલે હમણાં શું કે થોડું થોડું ધીમે ધીમે હું સાફ કરું તો થઈ જાય, નહીંતર એકસાથે સાફ ન થાય બધું. અને આરવિનભાઈ છે ને આ બાજુ રમે છે, એટલે મેં કીધું કે ધીમે ધીમે સાફ કરીએ તો એ ડિસ્ટર્બ કરે તો પણ પ્રોબ્લેમ ના આવે. અત્યાર સુધી જો ટીવી જોતો હતો અને હવે કેબલથી રમે છે. હારું શું કરે છો તું? કેબલથી શું કરે છો? ગાડીને ચાર્જ કરશો? હે ઓકે, ચાલો આપણે બ્રિજેશભાઈને મળી લઈએ. બ્રિજેશ કેમ છે? નહીં બોલ, મજામાં એમ કહેવાય. બોલું એને છે ને જ્યારે હોય ને ત્યારે બોલવું જ ન હોય. ખબર નહીં ક્યારે બોલશે ને બ્લોગમાં. મને તેમ છે કે બ્રિજેશ તો ક્યારે બોલીશ બ્લોગમાં? હે આમ છે ને ડેઈલી મારા બ્લોગ જોઈએ, બધાના બ્લોગ એ જોતો હોય. એને બ્લોગ જોવાનો બહુ શોખ. આખો દિવસ તમે એની યુટ્યુબની હિસ્ટ્રીમાં જોશો ને તો બ્લોગ હશે અને કંઈ રેસીપીના વિડીયો હશે, બીજું કંઈ નહીં હોય. એટલે સ્પેશિયલી હું એના માટે જ મેં બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે કે અમે પણ ક્યાંક જઈએ ને તો એને ખ્યાલ આવે. બિકોઝ એ આખો દિવસ ઘરે જ હોય, તો ક્યાંક બહાર ને એવું જતા હોય તો એને પણ જોવા મળે અને બ્લોગમાંથી પણ એ ઘણું બધું શીખે. શું કરવું છે? હે જો ભાઈ રૂમની જો હાલત આવી કરી છે. આપણે ત્યાં સાફ સફાઈ કરતા હતા ને ત્યાં સુધીમાં કુકુ કર્યું. જો બીછો તો કુકુથી હે. પપ્પાને જિગ્નેશ તો આવવાના નથી, ત્યાં જ જમી લેવાના છે એવા મને ન્યૂઝ મળ્યા છે. એટલે હવે આપણે ખીચડી બનાવી દઈએ. અને એકચ્યુઅલી હું પણ જવાની હતી, બટ શું ભાઈના કારણે મારે ઘરે રહેવું પડે એમ છે એક જણાને. અને હાર્વિનને લઈને પણ શું કે હાર્વિન મને મૂકે નહીં તો હું ત્યાં જઈને પણ એ કંઈ મને એટલું કામ કરવા ના દે. એટલે અમે મા દીકરો બંને ઘરે છીએ. અને ફાઇનલી અમારું જે પાસોદરાનો જૂનો ફ્લેટ છે એને અમે બાય બાય કહી દઈશું. આઈ થિંક આજે સામાન ફરી જ જશે, એટલે નવા જે ભાડે રાખ્યું છે ત્યાં શિફ્ટ થઈ જશે.
અને પછી જે નવો મારો ફ્લેટ બને છે ને ત્યાં હજુ કામ ચાલુ છે. તો જ્યારે પણ રેડી થઈ જાય પછી ત્યાં લોકો કુંભગળો ને બધું મૂકશે એ બધું તમને વિડીયોમાં શેર કરીશ. તો મારા બ્લોગમાં તમે બન્યા રહેજો અને જે લોકોએ હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું તો ભૂલશો જ નહીં. તો તૈયાર છે આપણી વઘારેલી ખીચડી અને હાર્વિનભાઈ પણ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. શું ખીચડી ખાવી છે? હા ચાલ મામા પાસે જાઉં આવું છું જા. જો 1:45 થઈ ગયો છે ને આ બાજુ હું ને આરવીન જમવા બેસી ગયા છે. ભાઈને એકલું ખાવતું તો એકલા હું ખાવા દઉં છું. અને આપણે પણ લઈ લીધી છે ખીચડી, કાંદાનું સલાડ ને છાશ. આ બાજુ બ્રિજેશને મેં ખવડાવી લીધું છે. તો ચાલો બધા ખીચડી ખાવા, વઘારેલી ખીચડી. જો આપણે નાસ્તામાં આજે બનાવી રહ્યા છીએ મેગી. મેગીનું પેકેટ થોડુંક પડ્યું હતું, ઘઉંની મેગી છે. હવે એકચ્યુઅલી ઘઉંની આવતી હોય કે નહીં ઓરિજિનલ ખબર નહીં. અને આ બાજુ ભાઈને છે ને ઘડીક ટુઈ યાદ આવે, કુઈ એટલે કે ક્વોલિટી યાદ આવે, ઘડીક બિસ્કિટ યાદ આવે, બહુ બધું નવું નવું યાદ આવે છે. હે? ગાંઠિયા ખાવા છે? ગાંઠિયા તો શું ખાવું? આ મેગી ખાવી છે? મેગી તને ભાવે મેગી? તે ખાધી જ ક્યારે? નથી ખાધી ને? તો ગાંઠિયા ખવડાવવા. ગાંઠિયા તું નો ખવાય, નાકમાંથી છી આવે. પછી શું આવે? સેડા કોને આવે નાકમાંથી? હાઈને કોને આવે? થઈ જવા દાવી છે, થોડુંક રહ્યું છે પાણી. બપોરે એકચ્યુઅલી ખાલી ખીચડી ખાધી ને તો અત્યારે ભૂખ લાગી ગઈ છે. શાક રોટલી સિવાય છે ને આપણું પેટ ભરાય નહીં. તો પણ હું ને ભાઈ હતા તો મેં ખીચડી બનાવીને ખાઈ લીધી હતી. તો અત્યારે જો આપણે મેગીનો પ્લાન કરી દીધો છે. એકચ્યુઅલી આપણે ઘણા ટાઈમ પછી મેગી ખાધી ને બ્રિજેશ? ઘણા ટાઈમ નહીં પણ ઘણા વર્ષો પછી મેગી ખાધી. બીકોઝ છે ને કે મેગી હું ઘરમાં લાવતી જ નથી અને બ્રિજેશ પણ નથી ખાતો. આ તો એક દિવસ અમે નહોતા ને તો પપ્પા લઈ આવ્યા હતા. તો પપ્પા છે ને જમ્બો પેકેટ લઈને આવ્યા હતા. તો થોડીક અમે પહેલાં પણ બનાવી હતી બ્લોગ, ત્યારે હું કરતી જ હતી. અને આજે ફરીથી બનાવી અને આરવીને તો થોડીક એવી ખાધી. નહીંતર છે ને આવી બધી વસ્તુ ઘરમાં અમે લાવતા નથી. બ્રિજેશ તો મેંદો ખાય પણ બહુ ઓછો ખાય છે. એટલે અને મેગીમાં આઈ થિંક મેંદો જ આવતો હશે. લોકો ઘઉંનું લખી તો છે બટ ડોન્ટ નો કે મેંદો આવે છે કે. પપ્પા પાસોદરા ગયા હતા ને સામાન ને બધું ફેરવા ગયા હતા. થઈ ગયું પપ્પા બધું? હા બધું થઈ ગયું. પંખા ને ફિટ કરી નાખ્યું? 3 પંખા ફિટ કર્યા, ગેસ ફિટ કર્યો છે, બધું ફેરવાઈ ગયું ને? હરિયાર લગાડી બધું કામ થઈ ગયું. હા. ના બાજુ જો અરવિંદભાઈ છે ને દાદાના હેલ્મેટ થી રમે છે. હારું દીદી તને યાદ કરતી હતી એમ કહે છે દાદા. હારું માયરા તને યાદ કરતી હતી કે અરવિંદ કઈ ગયો? જો દીદી પાસે જવું તારે? હે દીદી યાદ કરતી હતી તને? વરસાદ હતો એ બાજુ કે? એ બધું જગા નાખે વરસાદ હતો, પુલ સુધી વરસાદ હતો. તમે ગયા ત્યારે? આવ્યો ત્યારે. અહીંયા આપણે ઘડીક સાટા આવ્યા પણ અત્યારે કઈ આવતો નથી. 7 વાગી ગયા છે ને આપણે ડિનર માટે આવી ગયા છીએ કિચનમાં. ડિનરમાં આજે આપણે બનાવીએ છીએ ભરેલા ગલકાનું શાક, જિજ્ઞેશ માટે વઘારેલું દહીં અને રોટલી. ગલકાના શાકમાં આપણે જે બેઝિક રીંગણાનું ને એનું શાક ભરીએ ને એ જ બધું હોય. સિંગદાણાનો ભૂકો, ચણાનો થોડોક લોટ, ધાણા, બીજા બેઝિક મસાલા અને આ લસણ પ્યાજ મેં ફોલ્યું છે. કાલે જે ફોલ્યું હતું ને બધું વપરાઈ ગયું આપણા પુડલામાં. આ બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધા છે ભેંસનું અને આર્યન માટે સ્પેશિયલ ગાયનું. હવે ફટાફટ શાક બનાવી લઈએ, દહીં વઘારી લઈએ અને રોટલી કરી લઈએ ગરમા ગરમ. જો જિજ્ઞેશ પણ આવી ગયા છે ઓફિસેથી. કેમ છે જિજ્ઞેશ? સામાન ફેરવાઈ ગયો બધો? હા ફેરવી નાખ્યો બધું. બધું વ્યવસ્થિત થઈ ગયું, ગોઠવાઈ ગયું? નહીં એમ થોડું ગોઠવાય. ભાભીની ગોઠવતા હશે ને? સોફા ને બધું રહી ગયું બરાબર બહાર. અને થોડો ઘણો જે જિજ્ઞેશનો સામાન હતો ને પાછો અહીંયા આવી ગયો છે 1% જેટલો. એની બુક્સ છે બધી. હશે ને છે બુક્સ જિજ્ઞેશ બધે? કોલેજના પ્રોજેક્ટ. તમે કોલેજની? તો અત્યારે હું હજી રાખવાની છે પણ પાછું જાઉં તમારે કોલેજ? બેક ટુ કોલેજ તો થાય. લ્યો ડિપ્લોમા એન્જિનિયરિંગ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ. ના શું છે? ઉપનિષદ ઇન્સ્ટિટ્યૂટ. આ તો એમનેમ છે કોરે કોરી. આમાં તમે વાંચ્યું તો કે નહોતું વાંચ્યું? કે વાંચ્યું તું ને? યુપીએસસી પાસ કરેલી છે. હા ક્લાસ 1 ઓફિસર છું. એવું છે?
તો અહીંયા કેમ છો ક્લાસન ઓફિસર છો તે? ક્યાં હોય ઘરે જ હોય ને કઈ હવામાં ન હોય. ઓકે કઈ નહીં ચાલો તો બાકી શું ચાલે કેમ છે તમને શરદી? નોટ રેડી. નોટ રેડી હજુ નથી બરાબર એમ ને? થઈ જશે સારું ધીમે ધીમે. હે જો હમણાં છે ને આરવિન બહુ કૂદકા મારતો હતો, એ ડાન્સ કરતો હતો ને ફ્રેન્ડ સાથે. તો હવે મને એમ કહે છે મમ્મી પગ દુખી એટલે આપણે છે ને એના પગ દબાઈ દઈએ. ક્યાં દુખે છે તને પગ? અહીંયા દુખે છે. કેમ દુખે છે પગ? શું કરતો હતો? હે શું કરતો હતો તો પગ દુખે છે? કૂદકા. જો એમ કે છે કે કૂદકા મારતો હતો ને તો પગ દુખે છે. તો કોણે કીધું તું તને કૂદકા મારવાનું? કોઈ હમ દીધા હતા કે કૂદકા મારો એમ? 2-3 વાર મારી પાસે આવીને દબાવી ગયો મમ્મી પગ દુખી. હવે કૂદકા મારીશ કૂદકા? જો ભાઈ અમારે ત્યાં અત્યારે પાર્ટી ચલ રહી હે ભાઈ. પાર્ટી વાગી ગયા છે 9 અને આરવિન અને એના ફ્રેન્ડ ધમાલ મસ્તી કરે છે, ડાન્સ કરે છે. તો આવા જ અમારા ડેઈલીના ફની ફેમિલી વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર.